અનેક પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે તંત્ર અને સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। મહિલાઓ રાજ્યને રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે તે માટે સખત મહેનત કરે છે અને આજના સમયમાં મહિલાઓ પુરુષોથી કોઈ પણ રીતે ઓછા નથી। તો આ સાથે જ રમતગમત ક્ષેત્રે પણ મહિલાઓ પોતાનું નામ રોશન કર્યું છે અને રમતગમત ક્ષેત્રે મહિલાઓ આગળ વધી રહી છે અને ઉત્તમ પ્રદર્શન દ્વારા એવોર્ડ પણ જીતી રહી છે। અને આ સમગ્ર રમતગમત ક્ષેત્રે વાત કરીએ તો જ્યારે દિવ્યાંગ મહિલાઓ પણ આ ગુજરાત સરકાર દિવ્યાંગ ખેલ મહાકુંભનું જિલ્લા અને રાજ્ય સહિત રાષ્ટ્રીય સ્તરે આયોજન કરે છે અને આ અંતર્ગત ભરૂચ જિલ્લાના આમોદ શહેરની ખુશી મલેશભાઈ મોદી દ્વારા ઉંમર 21 વર્ષની જન્મતાની સાથે જ હૃદયની ખામી ધરાવતી દીકરીએ 4 વર્ષથી 9 વર્ષ વય ધરાવતી હોય ત્યારે 3 વાર હૃદય સર્જરી કરી ફરજ પડી હતી અને હાલના શરીરના જેમના જમણા ભાગે પેરાલિસિસની બીમારી પડતા પીડાતી અને સેરેબ્રલ પાલ્સી દિવ્યાંગ કેટેગરીમાં આવતી ખુશી મોદી વર્ષ 2022માં દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભમાં સેરેબ્રલ પાલ્સી કેટેગરીમાં ઘોડા ફેંકના ખેલમાં 3જા નંબરે વિજેતા બની હતી અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને આ ત્યારબાદ વર્ષ 2023ના નડિયાદ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના દિવ્યાંગ મહાકુંભમાં ઘોડા ફેંક અને ભાલા ફેંકમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયા હતા અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને ત્યારબાદ 2024માં ભાવનગરમાં યોજાયેલ રાજ્યના કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભ અને ઘોડા ફેંકમાં ખેલમાં પ્રથમ ક્રમાંકે આવેલા અને તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો। શું નામ તમારું? મારું નામ ખુશી મોદી છે। હાલમાં 2025માં જ્વેલિંગ દિવ્યાંગ ખાતે ખેલ મહાકુંભમાં નડિયાદ ખાતે ભાલા ફેંકમાં 2nd નંબરે વિજેતા થઈ છું અને સિલ્વર મેડલ લાવી છું। સરકાર તરફથી તમને કેવું પ્રોત્સાહન મળે છે? સરકાર ખાતે પ્રોત્સાહન સરસ મળે છે। ગતરોજ નડિયાદ ખાતે દિવ્યાંગો માટેનો ખેલ મહાકુંભ યોજાયો, જેમાં જંબુસર વિધાનસભામાં આમોદ નગરપાલિકામાં રહેતા મૈલેશભાઈ મોદીની સુપુત્રી ખુશીબેન મોદીએ રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે હું ખુશીબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિશેષમાં ખુશીબેન સ્વામિનારાયણ ગુરુકુળ નાયર ખાતે પણ તેઓ પૂર્વે અભ્યાસ કરતા હતા, તેથી કરીને આજે વિશેષ આનંદની લાગણી અનુભવી રહ્યો છું। મોદી સાહેબનું જે સપનું છે, મોદી સાહેબ તે સતત પ્રયત્ન કરી રહ્યા છે અને દિવ્યાંગો માટે જે સેવા આપી રહ્યા છે એ સેવાનો લાભ લઈ ખુશીબેને નડિયાદ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં જે દિવ્યાંગો માટેનો ખેલ મહાકુંભ હતો એમાં સિલ્વર મેડલ જીતીને અમારી વિધાનસભાનું તો નહીં પણ આખા ગુજરાતનું અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। ત્યારે હું ખુશીબેનને, એમના માતા પિતાને અને એમને જેણે જેણે મદદ કરી છે એ તમામ વ્યક્તિઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું અને ભવિષ્યમાં આગળ જતા ખૂબ સિદ્ધિઓ પ્રાપ્તિ કરે એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના। અત્યાર સુધી ખુશીબેને કેટલા મેડલ જીતેલા છે? અત્યાર સુધીમાં મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 5 જેટલા મેડલો પ્રાપ્ત કર્યા છે, જેમાં 3 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ, એમ કરીને 5 જેટલા મેડલો જીતીને આખા એ ભરૂચ જિલ્લાનું અને ગુજરાતનું એમણે ખૂબ ખૂબ ગૌરવ વધાર્યું છે। તો એ બદલ પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ગુજરાત સરકાર વતી અને ભરૂચ જિલ્લાના તમામ જનતા વતી। શું નામ તમારું? મારું નામ મૈલેશ મોદી છે। હું ખુશી મોદીના પિતા છું। મારી પુત્રી તાજેતરમાં નડિયાદ ખાતે સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે દિવ્યાંગ ખેલ મહાકુંભમાં જ્વેલિંગ થ્રોમાં 2જા નંબરે વિજેતા બની અને સિલ્વર મેડલ મેળવ્યો છે। આ સાથે એણે કુલ 3 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ તથા 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે। મારી પુત્રીને સેરેબ્રલ પાલ્સી સેન્ટર માલિદી કિશોર સંઘવી
હોસ્પિટલ તરફથી પણ સારી મદદ મળી છે અને સરકારશ્રી તરફથી પણ ખૂબ સારું પ્રોત્સાહન મળ્યું છે.